વિરોધનો અવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીની નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી આવી સામે ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાતા દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા। ધોરાજીના જેતપુર રોડ પર જ્યારથી આરસીસી રોડ બનાવ્યો છે ત્યારથી જેતપુર રોડ પરના વેપારીઓ માટે તકલીફનો સામનોમાં વધારો થયો। ધોરાજીના જેતપુર રોડ જ્યારે મુખ્ય માર્ગ અતિશય ખરાબ હાલતમાં હતો ત્યારે પણ સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરતા હતા અને હવે આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે તો પણ સ્થાનિક વેપારીઓની તકલીફમાં વધારો થયો છે। એક તો જ્યારે આરસીસી રોડ બનાવવામાં આવ્યો ત્યારે નીચો બનાવવામાં આવ્યો, તેની જગ્યાએ જેતપુર રોડ પર આવેલ ભૂગર્ભ ગટર લાઇનની ચેમ્બર ઉભરી રહી છે। તેને લઈને ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે અને રાહદારીઓ અને વેપારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। જેતપુર રોડ ઉપર આજે જ્યારથી આરસીસી રોડ બન્યો છે તો આરસીસી રોડ જ્યારથી બન્યો છે ને ત્યારથી ગટરની પાણીની બહુ તકલીફ થાય છે, કારણ કે ગટર છલીને સતત હાલી જાય છે અને દર 4-5 દિવસે અઠવાડિયે ગટર છલીને જાય છે અને એ ગટર રોડ ઉપર એમને પાણી સતત નદીની ગોળે હાલ્યું જાય છે અને આ વસ્તુ તંત્રને દેખાતી નથી, તંત્રને ધ્યાનમાં આવતી નથી। તો તંત્ર સૂતું છે કે શું છે? અમારી વ્યથા કોઈ સમજતું પણ નથી, અમારે વેપાર થતો નથી, તો કરવાનું શું છે અમારે? આ જ્યારથી આરસીસી રોડ બન્યો છે એ આરસીસી રોડ એકદમ નીચો બનાવેલો છે। એ નીચો બનાવવાને કારણે ગટરને લાઈનની લેવલ વિખાઈ ગયેલું છે, એટલે આ પ્રશ્ન મને એવું નથી લાગતું કે સોલ્વ થશે। આ એમાં દિવાળીથી આ બધી તકલીફ થાય છે અને દિવાળી પછી અમે ક્યારે વેપાર પણ સરખો કરી નથી શક્યા અને જ્યારની આ પ્રશ્ન છે ત્યારે અમારે આ રોડ ઉપર તો મંદીનો માહોલ જ સતત છે। અમારી માંગણી એ છે કે અમારી જે આ દુવિધા છે ને ગટરની, રોડની અને આજે ચોમાસામાં પણ સ્વિમિંગ પુલ થવાનો જ છે, અહીંયા પાણી નીકળવાનું છે, નદીની ગોળે હાલ્યું જવાનું છે, તો આ અમારે સોલ્વ ક્યારે કોણ કરશે? તંત્રને તો કઈ પડી નથી, તંત્ર ધ્યાન દેતું નથી। ત્યારે ભૂગર્ભ ગટર લાઇન બનાવનાર કોન્ટ્રાક્ટર અને નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાઈ છે। દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે। આને કારણે સ્થાનિક વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। આ સમસ્યાઓ અનેક વખત રજૂઆત તંત્રને કરી પણ કોઈ નક્કર પગલાઓ લેવાતા નથી અને 4-5 દિવસ દરમિયાન ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાઈ જાય છે અને દૂષિત પાણી મુખ્ય માર્ગ પર આવી જાય છે। વગર ચોમાસા જેવા દ્રશ્યો સર્જાય છે અને સ્વિમિંગ પુલ અને કેનાલ ઉભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। હાલ મંદીનો માહોલ હોય ત્યારે વેપારીઓ મંદીના માહોલની સાથે ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાઈ જાય છે અને દૂષિત પાણીને કારણે ગ્રાહકો આવી શકતા નથી ને વેપારીઓ ડબલ માર સહન કરી રહ્યા છે। ત્યારે જેતપુર રોડના વેપારીઓની એક જ માંગ છે કે તાત્કાલિક ભૂગર્ભ ગટર લાઇન ચેમ્બર ઉભરાઈ જાય છે તેનું સોલ્યુશન તાત્કાલિક કરવામાં આવે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।